મંડળીમાં બધાને કેમ છો? બધા મજામાં જશો ને? આજના મારા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। જો આજે આપણે બનાવી રહ્યા છીએ પાલકના ભજીયા અને ડુંગળીના પણ ભજીયા બનાવવાના છીએ। જો આમાં આપણે શું શું નાખીશું એ હું તમને બતાવું। જો આ છે કાળા મરી, જે મેં કૂટી દીધા છે પહેલેથી, એ આપણે નાખીશું એની અંદર। આવી રીતે મારે યુનિક રેસીપી છે, આવી રીતે તમે ટ્રાય કરશો પાલકના ભજીયા તો તમને બહુ જ ભાવશે। હવે આમાં આપણે નાખીશું આખા ધાણા। જો આખા ધાણા પણ નાખીશું આપણે આમાં પાલકના ભજીયામાં આપણે કંઈક વધારે કંઈ પણ નહીં નાખીએ। હવે આમાં નાખીશું સ્વાદ પ્રમાણે મીઠું। હવે આવશે આપણું બેસન। જો અમારે પ્રભાતનું બેસન વાપરીએ છીએ। જો બેસન આપણે નાખીશું। તમે 1 કપ જેટલું બેસન નાખી શકો છો, મોટો કપ આવે એવું। મેં મારા અંદાજાથી બેસન નાખ્યું છે, કેમ કે હું કાયમ રેગ્યુલર ભજીયા બનાવું છું પાલકના, એટલે મને અંદાજો છે। પણ તમને અંદાજો નહીં હોય તો તમે એક મોટી વાટકી આવડી હોય એ ભરીને નાખી શકો છો। મેં આ એક પાલક લાવ્યા હતા 10 રૂપિયાની જોડી, એના મેં ભજીયા બનાવ્યા છે એક જોડીમાંથી। જો આપણે બધું સરસ મિક્સ કરી દઈશું। પછી એમાં આપણે થોડું થોડું પાણી એડ કરીશું। જો થોડું થોડું પાણી નાખીશું આપણે। મને લાગે છે પાલક વધારે છે એટલે આપણે થોડું બેસન અહીંયા એડ કરીશું। મેં આમાં લીલા મરચાં કાપીને નાખ્યા છે, ધાણા નાખ્યા છે આખા, અને કાળા મરી કૂટીને નાખે છે। જો આપણું વધારે પાલક લાગી રહ્યું છે એટલે હું થોડું બેસન એડ કરી રહી છું આની અંદર। જો 2 મુઠ્ઠી જેટલું બેસન નાખ્યું છે મેં આની અંદર। એવું કંઈ પણ લાગશે તો હું પાછું નાખીશ। અને આને 15 થી 20 મિનિટ જો તમે મૂકી રાખશો તો તમારા ભજીયા એકદમ સરસ મજાના થશે, ફૂલી ફૂલીને ગોળ મટોલ જેવા, અને ફૂલી જશે એકદમ સરસ। આપણે ખારો બારો પછી નાખીશું, પહેલાં આપણે આ બેટર તૈયાર કર્યું છે। હવે આને 5 થી 10 મિનિટ સુધી આપણે રહેવા દઈશું। જો આપણા પાલકના ભજીયા ગરમા ગરમ, જો પાલકના છે ભજીયા, ગરમા ગરમ ભજીયા છે। જો આવી રીતે તમે ગરમ ગરમ પાલકના ભજીયા બનાવી શકો છો। કોણે કોણે પાલકના ભજીયા ખાધા છે કોમેન્ટ બોક્સમાં જરૂર કહેજો। જો કેટલા સરસ મજાના ફૂલ્યા છે પાલકના ભજીયા આપણા। જેથી આપણા ભજીયા બળી ના જાય। જો આપણા છે જો ગરમા ગરમ ગોટા, પાલકના ગોટા છે પાલકના।
જેને પણ પાલકના ભજીયા ખાવા હોય તો આવી જાઓ અમારા ઘરે. ઠંડીના બનાવે છે ગરમા ગરમ ગોટા, પાલકના ગોટા. જો કેવા સરસ મજાના બનાવે છે. જો તમારા મોઢામાંથી આવી જશે પાણી મારો વિડીયો જોઈને. જો જેને પણ આવી જાય મોઢામાં પાણી તો ઝટપટ જાઓ અને ગોટા બનાવી દો પાલકના, અને તમે ખાઈ લો ફટાફટ બનાવીને. જો સરસ પાલકના ભજીયા આપણે ધીરે ધીરે નાખીશું, અને તેલ આપણા પર ઉડે નહીં એનું ખાસ ધ્યાન રાખવું પડે. આપણા હાથ પર પણ ના ઉડે, કેમ કે તેલ હોય વધારે ગરમ, આપણો હાથ પણ બળી શકે છે. એટલે આ કામ છે ને સાવધાનથી કરવું પડે. ઉતાવળમાં કામ જરાય પણ નહીં કરવું, શાંતિથી કરવું, હળવે હળવે. ઉતાવળથી કરવાથી આપણો હાથ પણ બળી શકે છે.